નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો શું કહે, આપણે તમને ખબર જ હશે એ રીતે કે આપણે અત્યારે વૃદ્ધાશ્રમના લાઈવમાં જોડાઈ રહેલા છીએ. તો સૌથી પહેલાં આજના ભોજનના દાતાની વાત કરું તો આજે અમારા વૃદ્ધાશ્રમના ભોજનના દાતા છે ચિરાગભાઈ, હરેશભાઈ અને તલ્લિકાબેન, જે અત્યારે હાલ યુકેમાં છે. તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા વૃદ્ધાશ્રમમાં ભોજન માટે યોગદાન આપ્યું. તો સૌથી પહેલાં આપણે આજનું ભોજન જોઈ લઈએ, પછી આગળ વાતચીત કરીએ. તો આ છે સરસ મજાનું અહીંયા દૂધ છે, પછી સાથે જ છે રોટલી અને વાલોળ રીંગણાનું શાક છે, સરસ મજાની દાળ અને સાથે જ રાઈસ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયાના જે વૃદ્ધો છે તેમની સાથે વાત કરીએ, પછી આગળ વધીએ. કેમ છો? મજામાં ને? ફાવે છે અહીંયા? તો આ છે અમારા કમલાબા અને દાદા. કેમ છો? કાઈ ચાલો? मजा आ रहा है आपको यहाँ पे? हमारे बिना आपको यहाँ अच्छा लगता है? अच्छा लगता है? हमारी याद नहीं आती? ये रोज आती हूँ मैं यहाँ, अभी नहीं आई नहीं मैं यहाँ पे अभी आई ना. બાપુ આઈ જવાનું, કઈ ને કોઈને કહેવાનું, મૂકી જાય. તો એ ફાવી ગયું ને? અહીં કઈ તકલીફ તો નહીં ને તમને? અહીં કઈ તકલીફ તો નહીં ને તમને? તો તમે જોઈ જ શકો છો કે અત્યારે ઠંડી ખૂબ જ વધી ગઈ છે. એટલા માટે જે આપણે વૃદ્ધોને જે ભોજન માટે અહીંયા શું કહેવાય વૃદ્ધાશ્રમની અંદર ભોજન લેવડાવવામાં આવ્યું છે. અને આપણે આ જે દાદા છે બીજા એમની સાથે વાત કરીએ. કેમ છો? મજા ગમે છે ને અહીંયા? મજા આવે ને? કેટલા ટાઈમથી છો તમે અહીંયા? 2 મહિનાથી. તો મતલબ અહીંયા જમવાનું કેવું હોય છે? અહીંયા તમને તમારા તમે ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદ કઈ જગ્યાના? CTM ના. તો મતલબ તમારા ઘરે કોઈ છે? કોઈ નથી. તો તમને આ જગ્યાની ખબર કઈ રીતે પડી? એટલે કે તમે ફેસબુકમાં જોડાયેલા છો, એટલે બાપુને ઓળખો છો પહેલાથી? અહીંયા તમને આ વૃદ્ધાશ્રમમાં તમે ક્યારના રહો છો, તો તમારા સાથે જે વૃદ્ધો રહે છે એમનો સ્વભાવ કેવો લાગ્યો તમને? બધા સારા છે. બાપુનો સ્વભાવ કેવો લાગ્યો તમને? એ વાત બી સાચી વાત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન છે એ. તમને કઈ સાચી વાત છે ને? અહીંયા એ વૃદ્ધોને રાખે છે, પછી અમારા જેવા બાળકોને રાખે છે ને. તો ફાવી ગયું ને કમ્પ્લીટ? અમે અહીંયા અમે મોકલવાના નહીં તમને, અમે બી નહીં મોકલ્યા તમને અહીંયાથી. તો આ અમારા બા છે. કેમ છો? મજા. તમે અહીં ક્યાંના છો? સુરેન્દ્રનગર તો ફાવે છે ખરું ને અહીંયા? જવાનું જ નહીં ને આપણે? તમારા દીકરા અમારાથી કંટાળી ગયા છે. પૂછી જાઓ આયુષી ને. આયુષી અને મારા જોડે તો ભરત કાકાની મતલબ રોજ કંટાળે છે. મજાક ચાલુ જ હોય તો જ મજા આવે. આનંદ હોય ત્યારે મજા આવે ને, મજા બહુ જ. તો તમે અહીંયા અમારા આપણા વૃદ્ધાશ્રમ વિશે કઈ કહેવા માંગશો? આપણા વૃદ્ધાશ્રમ વિશે તમે કઈ કહેવા માંગશો? બાપુ તો અમને બહુ સાચીએ. અમારી માટે દૂધ બંધાઈ વાયું છે બાપુએ. આવડું મોટું બરણી ભરીને લાવે, વાટકા ભરીને અમને દૂધ આપે, ચા પાણી આપે, નાસ્તા આપે, જમવા આવે. રોજ ટોટલ વસ્તુ બાપુ આપણે પૂરું પાડે. તો આપણે શું જોઈએ બીજે? હરિભજન કરીએ ને મજા કરીએ. તો બાપુ ના ઓલે તો અમને બંગલો આપ્યો બાપુને. સાચી વાત છે. ઘરે તો અમારે સાપરું નથી, બાપુએ અમને બંગલામાં લાયા. તો ફાવે છે ખરું ને? પલંગ આપ્યા. અરે ફાવે એટલે મજા આવે. એવી નીંદર આવે, મજાની જમીન પૈસા એવું છે. એમ થાય કે સવારે પછી ચા નાસ્તો હોય સરસ મજાનો. પછી સાથે બપોરે નાસ્તો જમવાનું હોય, સાંજે 4 વાગે નાસ્તો આપે, ચા નાસ્તો. તો કઈ નઈ, હવે તમે બી બેસો ને જમી લો.
હલો બેસીને હવે જમી જ લઈશું. અને આ તમે જોઈ શકો આપડા બીજા જે વૃદ્ધો છે અહીંયા બેસેલા છે એમની સાથે. કેમ છો? મજામાં ને? ક્યાંના છો તમે? જેતપુરના. તો ફાવે છે? કેટલા ટાઈમથી છો તમે? તમે મતલબ કઈનું જમવાનું તમને ભાવે ને? ઘર જેવું લાગે? તમારા ઘરે કોણ કોણ છે? હા હા એવું છે. તો અમારા જે અહીંયા શું કહેવાય જે અમને મદદ કરે છે, નાનું મોટું યોગદાન આપે છે, અમારા સંકુલ અને વૃદ્ધાશ્રમમાં ઘનશ્યામ કાકા, તેમના માતા પિતા છે. તો કેવું લાગ્યું તમને અહીંયાથી જવાનું નહીં હવે? તો તમે આ જોઈ શકો છો કે અહીંયાની વ્યવસ્થા એટલી આમ સરસ, અને આપણા જે PSIની તૈયારી કરવા માટે જે યુવાનો આવેલા છે તે બી આપણા જે વૃદ્ધો છે એમને જમવાનું ડીશો આ બનાવીને આપતા હોય છે. તો હવે એકવાર ફરીથી દાતાનું નામ લઈ લઉં. તે જે છે ચિરાગભાઈ, સાથે જ હરેશભાઈ અને તલ્લિકાબેન, જે હાલ યુકેમાં રહે છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ જે આપણે PSIના ભાઈઓ છે એમની સાથે થોડી ઘણી વાતચીત કરીએ. કેમ છો? મજા? સ્વેટર નહીં તમારી જોડે? તો પછી પહેરો ને ઠંડીમાં. એવું ઠંડી નહીં લાગતી? તો ક્યાંના છો તમે? છોટાઉદેપુર. ફાવે છે અહીંયા? કેવી ચાલે તમારી PSIની તૈયારી? ચાલે છે? ફાવે છે ખરું ને અહીંયા? તો તમે જોઈ શકો આ બધા જે આપણે PSIના ભાઈઓ છે એ બી લાઈનમાં ઉભા રહી ચુક્યા છે જમવા માટે. ત્યાં આપણી દીકરીઓ છે. કેમ છો? તમારી સ્માઇલ બહુ મસ્ત છે. ક્યાંના છો તમે? આણંદના. ફાવે છે અહીંયા? આણંદ કઈ જગ્યાના? ઓકે. તો મતલબ અહીં તમે આ જગ્યા વિશે કઈ રીતે જાણ્યું? ફ્રેન્ડના રીતે. તમારી ફ્રેન્ડ અહીં નથી છે? તો કેવી ચાલે તમારી તૈયારી? સારી? તો આ છે અમારા ગીતા દીદી, જે અમને બિલકુલ ભૂલી ગયા છે. સાચું ને? હા તો ભૂલી જ ગયા. હા પાડે છે. હા, અમારી યાદ નહીં આવતી. એવું નહીં? નવી ફ્રેન્ડ નહીં બનાવવાની. એટલે કે જૂની ને ભૂલી જવાનું, નવી આવે એટલે. તેમને યાદ કરે તો વાંચવામાં મન ના લાગે. એવું છે. તો કેવી ચાલે તમારી તૈયારી? તો એ મતલબ શું કહેવાય, તમે અમને મૂકીને અહીં આવ્યા છો તો એવી મહેનત કરજો ને કે એવા શું કહેવાય ખુશખબરી લઈને જ અમારા આપણા સંકુલે ફરી પાછા આવજો. હા જરૂર. હા. તો આ જે દીદી છે એ 2 દિવસ, આજે તમે ક્યારે આવ્યા છો? આ 2 દિવસ જ થયા છે, નવું એડમિશન છે. તો કેમ છો? સૌથી પહેલા તો અહીંયા તમને કેવું લાગ્યું? તમે ક્યાંના છો? દાહોદના. તો તમને આ જગ્યા વિશે કઈ રીતે ખબર પડી? એનાથી. તો એ ફાવે છે ખરું ને? તો તમે બી મતલબ PSIની તૈયારી માટે આવ્યા છો. તો મતલબ કેવી ચાલે તમારી તૈયારી? સારી ચાલે. અહીં તમારી ફ્રેન્ડો બની ગઈ? શું નામ છે એમનું? કઈ નહીં, તો જમી લો. તો એકવાર ફરી કહી દઉં કે આપણા જે આજના વૃદ્ધાશ્રમના ભોજનના દાતા છે ચિરાગભાઈ, હરેશભાઈ અને તલ્લિકાબેન, તો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અત્યારે હાલ યુકેમાં છે તો બી તેમણે અમારા વૃદ્ધાશ્રમ માટે આ ફેસબુક લાઈવ જોતા હોય છે તેના માધ્યમથી અમને વૃદ્ધાશ્રમના ભોજન માટે યોગદાન આપ્યું. તો તમને એકવાર વૃદ્ધાશ્રમ બતાવી દઉં કે અત્યારનો વૃદ્ધાશ્રમનો નજારો કેવો છે. આ છે અમારું વૃદ્ધાશ્રમ. સાથે જ કહી શકાય તો જે PSIના યુવાનો જે રહે છે એમના માટેનું ઘર. અમારો લોટીઓ બી અહીંયા રમતો છે. તો તમે બીજું આવી રીતે અમારા વૃદ્ધાશ્રમમાં કે શિક્ષણ કલ્યાણ સંકુલમાં ભોજન માટે યોગદાન આપવા માંગતા હોય તો તેના માટે નંબર છે 7096486680 અને અમારા બાપુનો નંબર છે 8768888088. અત્યારે જેટલા બી લોકો લાઈવ જોઈ રહ્યા છે તેમને અપીલ કરું છું કે તમે આવી રીતે બીજી જગ્યાએ તો યોગદાન આપતા જ હશો. તો મારી એવી ઈચ્છા છે કે તમે થોડું ઘણું નાનું અહીંયા બી અમારા વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલમાં યોગદાન આપો. તમને ખબર જ હશે કે મારી સાથે આયુષી પણ આવેલી છે, તો થોડીક વાર એને કહીશ કે લાઈવ સંભાળ. કેમ છો મિત્રો? મારું નામ છે આયુષી વંદે માતરમ અને આપણે વૃદ્ધાશ્રમમાં રોજે લાઈવ કરવા આવીએ છીએ, તમે જાણતા જ હશો. અને આપણે ઘણા બધા વૃદ્ધો જોડે વાતો પણ કરીએ છીએ. અને તમને પહેલાં દાતાની વાત કરવામાં આવે તો તમારા લોકોના સપોર્ટથી જ આ વૃદ્ધાશ્રમ અને શિક્ષણ કલ્યાણ સંકુલ અને ટેકો દિવ્યાંગ આશ્રમ ચાલે છે. તે સિવાય ઘણા ઘરોના જે ઘરમાં રહેતા હોય તેમના પેટ ભરાય છે.
એક કારણ છે એનું મહિપતસિંહ ચૌહાણ, અમારા બાપુ, જેમના લીધે આ બધું ચાલે છે. અને ફક્ત સોશિયલ મીડિયાથી ચાલે છે કે બધું તમારા લોકોના સહકારથી ચાલે છે, તેમના ફેન ફોલોઅર્સથી ચાલે છે. સો યોગદાન આપતા રહેજો. અને તમને બધી વાત કરવામાં આવે તો આખા દિવસનો વૃદ્ધાશ્રમનો ખર્ચ છે 5,000. સો તમે લોકો પણ યોગદાન કરતા જ રહેજો. અને આપણે ઘણા વૃદ્ધો જોડે પણ વાત કરીએ, જો કે અમે એમને વૃદ્ધો નથી, અમે દાદા દાદી કહીએ છીએ એમને, કારણ કે એ લોકોનો એમ ખુદ એ લોકોને એવું લાગે કે મારા કોઈ પોતા નથી, પોતી નથી, પણ આમ આપણે એમને સહકાર આપીએ, સાથ આપીએ તો એ લોકો પણ ખૂબ ખુશ રીતે રહી છે. તમે સંખ્યા જોઈ જ હશો કે દિવસે દિવસે વૃદ્ધોની પણ સંખ્યા વધતી રહી છે. સાથે સાથે પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનોની પણ સંખ્યા વધતી જ રહી છે. અને તેમને સરસ મજાનું ભોજન આપવામાં આવે છે. અમારા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકોને પણ સારામાં સારું ભોજન આપવામાં આવે છે. તેને બધી ફેસિલિટીઝ પૂરી કરવામાં આવે છે. અને આપણે ટૂંક સમયમાં ત્યાં પણ લાઈવ ચાલુ કરીશું જ, જોકે 100 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. સો થેન્ક યુ સો મચ કે તમે બધા અમારા લાઈવ વિડીયો અને અમારા બધા વિડીયો જોવો છો અને અહીં સહકાર આપો છો. તે જ રીતે તમારાથી યોગદાન થતું હોય તો માત્ર ને માત્ર 100 રૂપિયાનું પણ યોગદાન કરજો, કારણ કે 100 રૂપિયામાં એટલી તાકાત છે કે આ શિક્ષણ એક સંકુલ ઊભું કરી શકે. તો તમે એક જણ દીઠ 100 રૂપિયા યોગદાન કરજો. તે સિવાય એમ વાત કરું તો વધારેમાં વધારે વિડીયોને શેર કરજો, કારણ કે વિડીયો એવા લોકો સુધી પહોંચે કે જે લોકો આ સંસ્થામાં યોગદાન કરવા માટે સક્ષમ હોય તો જલ્દીથી શેર કરો, વિડીયોને લાઈક અને કોમેન્ટ કરો, જેથી અમારી સંસ્થા આગળ વધી શકે. સો બાપુની વાત કરવામાં આવે તો એમ પોતાના માટે કશું જ નહીં કરતા, તે બધાના માટે, બાળકો માટે, વૃદ્ધો માટે અને બધું સમાજ માટે સમર્પિત કરે છે. ને કોઈ જાતિપાતિ ધર્મમાં માનવામાં આવતું નથી. બધા સર્વ ધર્મ સમાન છે અને બધા જાતિપાતિના અહીં રહે છે અને સારામાં સારું ભોજન મેળવે છે. તમે મેનુ પણ જોયું જ જશે. આપણે થોડા વૃદ્ધો જોડે પણ વાતો કરીએ અને આ તમને વૃદ્ધાશ્રમના દ્રશ્યો બતાવી દેવામાં આવે, કારણ કે ઠંડીના લીધે અહીં છે. કેમ છો દાદા? મજામાં છો? અને કેટલા ટાઈમથી તમે અહીંયા છો? કેવું લાગે છે તમને અહીંયા? સરસ લાગે છે. શું આજનું જમવાનું તમને કેવું લાગ્યું? સારું છે. અને આ દાદા જોડે વાત કરીએ. કેમ છો દાદા તમે? મજામાં છો? અને આજનું જમવાનું તમને કેવું લાગ્યું? ખૂબ સરસ. સો આજનું મેનુ પણ તમને બતાવી દેવામાં આવે તો વૃદ્ધો માટે દૂધ પણ હોય છે, સરસ મજાની રોટલી છે, રીંગણનું અને બટાકાનું અને પાપડીનું શાક છે, દાળ છે અને રાઈસ છે. સો વૃદ્ધો જમી રહ્યા છે. અને પેલા બાએ વાત કરી તેમ અમને રોજે સારામાં સારું ભોજન આપવામાં આવે છે અને બધા જ બાળકોને પણ સારામાં સારું ભોજન પ્રોવાઈડ કરવામાં આવે છે. અને જો તમે ભોજન આપવા માંગતા હોય તેનો નંબર છે 7096486680. તેના પર તમે ફોન પે, ગૂગલ પે અને પેટીએમ પણ કરી શકો છો. આપણે હેતવી જોડે પણ થોડીક વાતો કરી દઈએ, કારણ કે એ પણ રોજે લાઈવ કરવા આવે જ છે અને આપણે પણ એની જોડે એ પહેલા લાઈવ કરે છે, પછી આપણે લાઈવ કરીએ છીએ. સો હેતવી, તમને અહીંનો આપણે લગભગ 10-1 દિવસથી લાઈવ કરવા આવે છે, એમ ઓછા દિવસ થયા હશે, અઠવાડિયું જેવું, પણ તમને અહીં લાઈવ કરવા આવવાનું કેવું લાગે? ખૂબ જ ગમે છે. અને અહીંના જે વૃદ્ધો છે તમને આપણને એવું જ લાગે કે આપણે બા દાદા સાથે હોઈએ છીએ. અને એમ હેતવી ખૂબ જ સરસ છોકરી છે અને એમ અમે બે એક જ ધોરણમાં અભ્યાસ કરીએ છીએ. અને તમે લોકો ખૂબ આવી રીતે સહકાર આપતા રહેજો, કારણ કે એમ બધાને એમ કે છોકરીઓ કંઈ ના કરી શકે, પણ અત્યારના જમાનામાં તમે જોતા જ હશો કે છોકરીઓ ખૂબ જ આગળ વધી રહી છે. અને આપણા છોકરીઓ જોડે પણ વાતો કરી દઈએ, જો કે પીએસઆઈ કોન્સ્ટેબલની છે. કેમ છો તમે બધા? મજામાં છો? અને આ છે આપણા ગીતા દીદી, તેમની જોડે આપણે વાત કરીએ, કારણ કે પહેલેથી આપણા સંકુલમાં રહે છે અને હવે અહીં આવ્યા છે. સો ગીતા દીદી, કેવું છે તમને? સારું છે. અને તમે અહીં થોડા ઘણા દિવસ થઈ ગયા વધારે, તો તમને અહીં કેવું લાગે છે? સારું લાગે. સંકુલની યાદ આવે છે? અને બધાની યાદ? બધાની યાદ આવે. આપણે થોડા પીએસઆઈ કોન્સ્ટેબલના યુવાનો જોડે પણ વાતો કરીએ, તમારી જોડે વાતો કરીએ. કેવું છે તમને? અને બાપુ અહીં રાખે છે તો એમ તમે કેવી તૈયારી ચાલી રહી છે? સો આજે બાપુ વિશે કઈ બોલવા માંગશો? કહેતર કુંભણ ભુજબળ પંજા ઘા ઈ દેડકા ઉપર કદી ઘા ન કરે સિંહણની જાત. એટલે બાપુ છે અને અમારા ગરીબ માટે તો બહુ સરસ કામ કરે છે બાપુ, ખરેખર. સો આમની વાત કરી તેમ બાપુ ઘણા લોકોને સપોર્ટ કરે છે અને તે સિવાય ઘણા વૃદ્ધોને પણ
તેમજ બાળકોને પણ, કારણ કે જો આ સંસ્થા ના હોત તો જે મા બાપ વગરના બાળકો છે, જેમની પરિસ્થિતિ ના હોય કે જેમની પાસે આર્થિક રીતે સહાય ના હોય, તો તેવા બાળકો કે તેવા વૃદ્ધો કે તેવા લોકો ક્યાં જાય? તો તેમના માટે બાપુ છે અને તમે પણ સપોર્ટ કરજો. અને બાપુનો નંબર છે 8788888088. એના પર તમે ગૂગલ પે પણ કરી શકો છો, ફોન પે અને પેટીએમ પણ કરી શકો છો. અને તમે જો આ સંસ્થાની મુલાકાત લેવા માંગતા હોય તો વસુ તાલુકાના લવાલ મુકામે આવેલું છે અમારું શિક્ષણ કલ્યાણ સંકુલ. સો જલ્દીથી